તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં હોય તો મજામાં જ રહેવાનું. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે અમે છે ગાત્રાળ માતાજીના મંદિરે ધોધમાર. એ આવેલું છે જુનાગઢની 18 કિલોમીટર દૂર. જો આમ છે જુનાગઢ ને આ ગાત્રાળ માતાજીનું મંદિર જો એટલું મસ્તનું છે. કે અમારે શ્રીફળ બીફળ ફોડવાના હતા, અમે શ્રીફળ ફોડી નાખ્યા. અમે હતા જુનાગઢથી અહીંથી આડું જ આવે એટલે અહીંથી અહીંયા ડાયરેક્ટ આવ્યા. હવે શું કહેવાય કે અહીંથી હવે ડાયરેક્ટ આપણે જવાનું છે સાસણગીર થઈને પછી આપણે નીકળવાનું છે ધીરે ધીરે ઘર બાજુ. કેમ કે બે દિવસથી રખડીએ છે સખત. 2 દી લગ્ન પતાવ્યા પછી 2 દી રખડવા નીકળી ગયા એટલે એવું બધું છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો, મળીએ આગળ. મિત્રો શું કહેવાય કે આપણે પૂછી ગયા અત્યારે સાસણનો જો ગેટ અહીં કોઈક અધિકારી આવ્યું હોય એવું મને લાગે છે, કેમ કે પોલીસ ને આર્મી ને બધા વિકાસ ને આગળ બધું હતું એટલે. તો કન્ટિન્યુ રહ્યો, આપણે જોઈએ શું છે શું નહીં. તો મિત્રો શું કહેવાય કે આપણે સાસણગીરમાં પૂગવી આવ્યા ને જો નાસ્તો ભૂખ લાગી હતી. જો બહારથી બોલાવીએ છો કોપરિંગ ને થમ્સઅપ ને કુરકુરિયા ને સેવ મમરા ને વેફર ને એવું બધું ખાઈ લઈએ, નાસ્તો પાણી કરી લઈએ ને પછી ડાયરેક્ટ ઓન ધ વે સોમનાથ, પછી નાથી ઓન ધ વે ડાયરેક્ટ ભેભા. ડાયરેક્ટ ખોટી કાંઈ થવાના કેમ કે મોડું થઈ ગયું ને ઘરે અમારે કામ પણ છે એટલે જેમ મને વહેલું નીકળવાનું છે. તો કન્ટિન્યુ બન્યા રહીશું વ્લોગમાં. આપણે જો મિત્રો ટી શર્ટો લેવાને આવ્યા છે, પણ આમાં આપણે જોઈએ એવું ટી શર્ટ છે નહીં. જો અહીંયા છે 2 મસ્ત, બાકી કંઈ આપણે જામે એવું છે નહીં. આની પ્રાઇસ શું છે ખબર મિત્રો? પ્રાઇસ શું છે? 350 રૂપિયા હો ભાઈ, 350. આપણે તો 130માં જેવો જોઈએ એવો મળે. આની હજી ત્યાં મોંઘી હે હો. આની બતાવ તો મારી બોલે જેવું જ નથી. તો 1049 એટલે એ 1050 ગણવાના. આ મોટો છે. આની પ્રાઇસ શું છે? આમાં કઈ પ્રાઇસનું ટીકડું જ નથી. તો આમાં છે લ્યો, ઓહો 1699 એટલે 1700 રૂપિયા. 1700 રૂપિયાનો એક વાઘ છે ભાઈ. આની પ્રાઇસ જોઈ? આની પ્રાઇસ કેની? નહીં એની નથી જોઈ. બંદર 250 રૂપિયા. હું છે મસ્ત મજાનું. કા મોરો પહેરતો એટલે વાહ દેખાય આંખું વેલી નથી એવું છે. મારા છોકરા કાથી કરતા હજી થયા નથી, લગ્ન થવા દે પેલા. તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો, મળીએ આગળ. કેટલી ગાડીઓ આવી? 1 2 3 4 5 6 7 8. મોટો કાળો સ્કોપિયો છે 8. એના પછી કઈ છે 9 10. એમ્બ્યુલન્સ 11 ને ફાયર 12. એટલે ફાયર રહી ગયું. તો સાહેબ બોલો આમાં પહેલાંમાં નીકળો કયો છે ખબર? કોઈક નેતા આવ્યો છે, આપણે કંઈ ખબર નથી હવે જી હોય એ. મિત્રો શું કહેવાય કે અમે અત્યારે પ્રાંચી પૂગી ને આગળ અમારે રસ પીવાનું છે ને હાર્દિકભાઈ, રસ પીવાનું છે. એ કે દોસ્તારના રાબડે એ કે લીંબુ લેતા જો. અમે જો 3 લીંબુ લીધા. હવે ના જાય ને રસ પીવાનો છે. એ તો આ એક બોટલ લીધો, એ બોટલ ભરવાનો છે, એ લઈને ઘેર જવાનું. આવ્યો લીંબુ પકડી ગયો ને આપણે ધીરે ધીરે એના શું કહેવાય કૃપાલુ હોસ્ટેલની બાજુમાં એનો રાબડો છે. તો રાબડે શીસુડો, તમે જે કહો અમે તો રાબડો ને શીસુડો ને એવું બધું કહીએ.
તો કન્ટિન્યુ બના રહો. આપણે રાબડે પૂરી ગયા જોતો ખરી ગળા ડબ્બા ગળ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો જો આમે હેવડી નાખીએ, અહીંયા એનો રસ નીકળે, આમાંલી ઓલામાં જાય, ઓલામાંલી ઓલામાં પછી છેલ્લે બને ગળ. જો ગળ અહીં જો આ જો ડબ્બા અને પેરાશ ને એ ગળલા ઠંડો પડી જાય ને અત્યારે ગરમ છે. જો આ રીતનું છે કાંક અહીંયા રાબડો. મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા ઘરે. જો આ ટીણો જ આવ્યો પહેલો વહેલો. તો એ આવ્યો અમારે વિવાન છે. વિવાન અહીંયા આવે. મારો દીકો પ્રસાદ લેવા ગયો હતો કા જો તો ચોકલેટ છોકરા રમાડે છે. હજી તો પ્રસાદ લેવા જ અમે બધા જાય. પછી આપણે કેસરિયા જવાનું છે ને પછી આપણે નાહી ધોઈ નાખવાનું છે. બાકી ગયા કે નહીં એટલે મિત્રો શું કહેવાય કે આપણે કેસરિયા જવાનું હતું પણ કેસરિયાનું કેન્સલ રાખ્યું ને વિંદરી અમારે થોડુંક કામ હતું પર્સનલમાં. તો હું ને જો હાર્દિકભાઈ બે વિંદરી આવ્યા. હવે અહીંયા એ ભાઈ આવે છે આપણે એ ભાઈ પાસે એક વસ્તુ લેવાની છે લઈને પાછા ઘર બાજુ નીકળીએ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પછી આપણે જઈએ કેસરિયા. બાકી કેસરિયા તો જવાનું જ. તો મિત્રો શું કહેવાય કે આપણે અત્યારે ઉંદરીથી આવી ગયા ઘરે. હાર્દિકભાઈને જો નવા મકાન બને છે અત્યારે વાડીએ. તો જો એમાં પાણી છાંટવાનું છે. નળી બે લાંબી કરીશ ને હવે આડી પાણી છાંટી દઈએ. એ મોટર ચાલુ કરવા જાય પછી શું કહેવાય કે ઘર બાજુ જાય. હવે ટાઈમ રહે તો કેસરિયા જશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીશું. મળીએ આગળ. મિત્રો શું કહેવાય હાર્દિકભાઈની વાડી આવ્યા હતા. જો સરસ મજાની વાડી. જો અહીંયા ધ્રુપા છે કે નહીં. હવે આપણે પાડી લેવાના છે. પાડીને મળીએ. હાલો પાડી નેક્સ્ટમાં લેજો. જો મિત્રો આ શેડો ત્રોપા બતાવે છે કેટલા પાડું છે. ત્રોપા હજી છે ઓલા આ છે. મારી માથે નહીં ઘા કરતો ને કલેજા. બસ ભાઈ આપણે શાર જ પીવો હો ભાઈ. ઝાઝા દૂધ છે ને હોય એટલે શાર પી નાખ. બસ હાલો આવો હેઠા. ઓકે હાલો હેઠા આવીએ. કઈ રીતના આવો તમને બતાવીએ ને. તમારો શું કહેવાય કલેક્ટર આવે છે ધીરે ધીરે નીચે. અય નીચે ડ્રેગન ફ્રૂટ છે. હાલો મિત્રો ત્રોપા પીવા. શારમાં તો બે રેડી નહીં થઈ જાય. એ જો કવાડી લેવા જો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઘરે પૂગી ગયા. જો આપણા શું કહેવાય કે ભાભીનો ને ભાઈનો રૂમ રીતનો કાંઈક છે. ને મિત્રો શું કહેવાય કે હવે આપણે જમી લઈએ ને જમીને પછી આપણે રમવા જવાનું છે દાંડિયા રાસ. એ પણ આપણે દાદાના છોકરાની ઘરે. તો શું કહેવાય મિત્રો કન્ટિન્યુ લુકમાં બન્યા રહેજો. ના જઈને મળીએ. તો અત્યારે આપણે જઈએ જમવા. તો મિત્રો શું કહેવાય કે અત્યારે આપણે છે ઘરે ને પાડી પડી ગઈ હતી સવાર. તો હવે નાહી ધોઈ ને મળીએ. કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો શું કહેવાય કે આપણે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે જવાનું છે આપણે વાડીએ. તો શું કહેવાય મિત્રો આ બ્લોગ આપણે લાંબો નથી કરવાનો. તો આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરવાનો છે. તો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ એક નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ. તો બધાને જય માતાજી.